ઋતુ અનુસાર ખેડૂતો મોટા પાયે વિવિધ પાકોનું વાવેતર કરતા હોય છે, ત્યારે આ વર્ષે રાજકોટ જિલ્લામાં ખરીફ પાક તરીકે ખેડૂતોએ મોટા પ્રમાણમાં મગફળી સહિત સોયાબીનનું વાવેતર કર્યું છે. હાલ રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં મગફળી અને કપાસની ધૂમ આવક થઈ રહી છે અને ખેડૂતોને શું ભાવ મળી રહ્યા છે અને કેટલી આવક થઈ રહી છે, ચાલો જાણીએ. નમસ્કાર, BS9 TV ન્યૂઝમાં આપની સાથે હું છું નેહા પટેલ. રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં આસપાસના અનેક તાલુકા અને ગામડાઓમાંથી ખેડૂતો પોતાની જણસી વેચવા આવતા હોય છે, ત્યારે રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં મગફળીની આવક થઈ છે અને ગામના ખેડૂતો મગફળી લઈને રાજકોટ માર્કેટિંગ યાર્ડ ખાતે આવ્યા હતા. ત્યારે યાર્ડમાં આજે કુલ 3000 થી 4500 ક્વિન્ટલ મગફળીની આવક થઈ હતી અને આ સિવાય માર્કેટિંગ યાર્ડમાં ખેડૂતોને જાડી મગફળીનો ભાવ 930 થી 1155 અને ઝીણી મગફળીનો ભાવ 950 થી 1250 રૂપિયા મળ્યો હતો અને કપાસ અને ડુંગળીની આવકમાં થોડો ઘટાડો જોવા મળ્યો હતો. ત્યારે રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં આજે 2100 ક્વિન્ટલ કપાસની આવક થઈ હતી અને ખેડૂતોને એક મણ કપાસના 1340 થી 1503 રૂપિયા ભાવ મળ્યા હતા અને રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં ડુંગળીની આવકની વાત કરીએ તો ડુંગળીની 360 ક્વિન્ટલ આવક થઈ હતી, ત્યારે પરંતુ ડુંગળીનો સારો ભાવ ન મળતા ખેડૂતોમાં નિરાશા જોવા મળી હતી. ત્યારે ખેડૂતોને એક મણ ડુંગળીનો ભાવ 130 થી 460 રૂપિયા જ મળી રહ્યો છે. આ ઉપરાંત માર્કેટિંગ યાર્ડમાં સોયાબીનની 3000 ક્વિન્ટલ આવક થઈ હતી, જેનો ખેડૂતોને 760 થી 827 રૂપિયા ભાવ મળ્યો હતો. માર્કેટિંગ યાર્ડમાં આજે શાકભાજીના ભાવની વાત કરીએ તો યાર્ડમાં અત્યારે સૌથી વધારે બટાકા અને ટમેટાની આવક જોવા મળી રહી છે. ખેડૂતોને બટાકાનો ભાવ 200 અને 400 રૂપિયા મળી રહ્યો છે, ત્યારે ટામેટાનો ભાવ 100 થી 300 રૂપિયા મળી રહ્યો છે અને યાર્ડમાં લીંબુનો ભાવ 400 થી 1000, લીલા મરચાનો ભાવ 450 થી 900, રીંગણનો ભાવ 100 થી 200 મળી રહ્યો છે. ત્યારે એવું લાગી રહ્યું છે કે ગુવારે શાક માર્કેટને જાણે ગરમ કર્યું હોય તેવા ભાવ લાગી રહ્યા છે. ત્યારે ગુવારનો ભાવ 1200 થી 1400 રૂપિયા બોલાયો હતો અને રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં ખેડૂતોને પૂરતા પ્રમાણમાં ભાવ મળતા હોવાથી માત્ર રાજકોટમાં જ નહીં પરંતુ રાજકોટની આસપાસના ગામો અને શહેરમાંથી ખેડૂતો પોતાનો માલ લઈને, પોતાની જણસી લઈને અહીંયા વેચવા આવે છે. ત્યારે રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં મોરબી, સુરેન્દ્રનગર, હળવદ સહિતના શહેરના ખેડૂતો પોતાનો પાક લઈને રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં આવે છે. શ્રી સરદાર વલ્લભભાઈ પટેલ મુખ્ય માર્કેટિંગ યાર્ડની આજના ભાવની વાત કરીએ તો કપાસ બીટીના ભાવ 1340 થી 1503, લોકવન ઘઉંના ભાવ 601 થી 641, ટુકડા ઘઉંના ભાવ 612 થી 673, સફેદ જુવારના ભાવ 775 થી 874 અને પીળા ચણાના ભાવ 1050 થી 1265 અને અડદની વાત કરીએ તો 1100 થી 1625. ત્યારે મગફળીની ભાવ છે તે મગફળીની જાડીના ભાવ 930 થી 1155 રૂપિયા થયા છે, ત્યારે એરંડાના ભાવની વાત કરીએ તો 1175 થી 1234 થયા છે. સોયાબીનની વાત કરીએ તો 760 થી 827 બોલાયા છે, ત્યારે લસણના ભાવ 1451 થી 3250 બોલાયા છે. સૂકા મરચાના ભાવ 1000 થી 2600 બોલાયા છે, ત્યારે વરિયાળીના ભાવ 1218 થી 1505 બોલાયા છે અને મેથીના ભાવની વાત કરીએ તો 950 થી 1200 બોલાયા છે, ત્યારે રાયડાનો ભાવ 980 થી 1116 બોલાયો છે. આજના માર્કેટિંગ યાર્ડના શાકભાજીના ભાવની વાત કરીએ તો લીંબુના 400 થી 1000, બટેટાના 200 થી 400, સૂકી ડુંગળીના 130 થી 460, ટામેટાના 100 થી 300, કોથમીરના 100 થી 200, મૂળાના 300 થી 500, રીંગણના 100 થી 200, કોબીજના 40 થી 60, ભીંડાના 600 થી 800, ગુવારના 1200 થી 1400 અને દૂધીના 120 થી 230 ભાવ બોલાયા છે. ત્યારે સરગવાના ભાવ 600 થી 1300 બોલાયા છે, કાકડીના 700 થી 1000, ગાજરના 200 થી 400, વટાણાના 500 થી 700 અને ગલકાના ભાવ 400 થી 600 રહ્યા છે. ત્યારે મેથીના ભાવ 100 થી 200 રહ્યા છે, લીલી ડુંગળીના ભાવ 200 થી 400 રહ્યા છે, લીલા ચણાના ભાવ 100 થી 400 રહ્યા છે, આદુના ભાવ 600 થી 800 રહ્યા છે, ત્યારે લીલા મરચાના ભાવ 450 થી 900 રહ્યા છે અને લીલી હળદરના ભાવ 700 થી 1000 રહ્યા છે, ત્યારે લીલા લસણના ભાવ 1100 થી 1600 રહ્યા છે અને લીલી મકાઈના ભાવ 180 થી 320 રહ્યા છે. આવા જ વધુ અહેવાલ સાથે ફરી મળતા રહીશું. તમે અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને અમને Facebook અને Instagram પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી નવી અપડેટ્સ મેળવવા માટે આપ જોતા રહો BS9 TV ન્યૂઝ.